નમસ્કાર મિત્રો, હું યાજ્ઞિક અમીપરા વસુંધરા એગ્રોસીડ્સ કાલાવડ વારંવાર બધા જ ખેડૂત મિત્રોને એમના પાકમાં ફ્લોકેમનું સુદર્શન વાપરવાની ભલામણ કરતો હોય. મગફળી, સોયાબીન, કપાસ કોઈ પણ પાક વાવેલો હોય, હું વારંવાર ભલામણ કરતો હોય કે તમારા પાકમાં ફ્લોકેમનું સુદર્શન વાપરો. આપણે અગાઉ મગફળીમાં જે રિઝલ્ટ મળેલું છે ને એનો અગાઉ વિડીયો મૂકેલો છે. અને આજે હું આવ્યો છું મસલીવડ ગામમાં રવિરાજસિંહની વાડીએ, જેમને અખતરો કરવા માટે ફ્લોકેમનું સુદર્શન કપાસમાં સ્પેશિયલ લઈ ગયા હતા કે આ સુદર્શનનું રિઝલ્ટ બહુ સાંભળ્યું છે, નામ સાંભળ્યું છે, તો આપણી પાસેથી 2 લીટર અખતરો કરવા લઈ ગયા હતા. તો આજે હું તમને કપાસના પાકમાં રિઝલ્ટ બતાવીશ કે ખરેખર રિઝલ્ટ શું છે. કપાસના પાકમાં જે રિઝલ્ટ મળેલું છે ને ખૂબ જ અદ્ભુત છે, અને એને ખાસ ભલામણ કરી કે તમે વાડીએ આવો ને બીજા ખેડૂત મિત્રને રિઝલ્ટ બતાવો કે આ રિઝલ્ટ કેવું છે. જે ખેડૂત મિત્રની ખાસ ભલામણના કારણે વાડીએ આવ્યા છે એ રિઝલ્ટ વિડીયો દ્વારા આપણે બીજા ખેડૂત મિત્રોને પણ બતાવશું, અને એક ખેડૂત મિત્રની રાય શું છે, એના સુદર્શન વિશે શું કેવું છે ને એ પણ તમારે સાંભળવું ખૂબ જ જરૂરી છે. તો રવિરાજસિંહ, તમે આ સુદર્શન 3 તારીખે લઈ ગયા હતા 2 લીટર, અને જ્યારે તમે લેવા આવ્યા ત્યારે કપાસની પરિસ્થિતિ શું હતી, અને આજે 5 દિવસ થઈ ગયા છે તો અત્યારે કપાસની પરિસ્થિતિ શું છે એ જણાવજો. પેલા આમાં ગ્રોથ નતો થતો અને કલરમાં ના પાંદડા બધા પકડાઈ ગયા એવા લાગતા હતા. એટલે મેં કીધું 2 લીટરનો અખતરો કરી જોઈ. એટલે 3 તારીખે આપણે સ્પ્રેનો રાઉન્ડ કરેલો. પછી આજ 5મો દિવસ છે, એટલે અત્યારે ગ્રોથ પણ સારો છે, ફ્લાવરિંગ પણ સારું છે, કલરમાં પણ સારો છે, અને સાપકા પણ જો તમે જોઈ શકો છો થવા માંડ્યા છે. આ પેલા આવું તમને બધું નહોતું. અને આ કુણપ જે છે એમાં તમે શું કહેશો, આ કુણપ કેવી નીકળી પેલા? ના, કુણપ પણ સારી છે. વાપરવા જેવું છે આ સુદર્શન, અને 1 લીટર તમે લઈને અનુભવ કરો તો તમને ખ્યાલ આવશે. આ તમે મિત્રો જોઈ શકો છો, આ કપાસનું પાંદડું છે, એની કુણપ જુઓ. આ પાંદડાને મેં હાવ આમ કરી નાખું તોય પાંદડું આખું છે, બટકતું નથી, એટલું કૂણું માખણ જેવું કરી દે છે. એટલે લાંબા સમય સુધી પાક જે છે ટકી રહેશે, પાકને એકદમ કૂણો માખણ જેવો કરી દે છે. ફ્લાવરિંગ પણ એટલું લગાડે છે, અને પાકને એકદમ કાળા મકડા જેવો કરી દે છે. તો આ રિઝલ્ટ છે ફ્લોકેમના સુદર્શનનું. એટલે જો તમે મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકનું વાવેતર કરેલું હોય તો અચૂકથી એક વખત ફ્લોકેમનું સુદર્શન જરૂરથી અજમાવજો. અને નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તમારે વધારે માહિતી જોતી હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો.